ઝઘડિયા જેવું સુગલતીર્થ તેમજ જનોર પંથકમાં નદીના જીવંત પ્રવાહમાંથી ધમધોકાર રેતી ઉલેચાઈ રહી હોવા છતાં ત્યાં કોઈ નીતિ નિયમ કે કાયદા કાનૂન લાગુ પડતા નથી। ઉમરલાના બજારમાં તાજેતરમાં એક ઘટના હાઈવા ડ્રાઈવર ઓવરલોડ ટ્રકને આડેધડ રીતે બજારમાં લાવતો હતો। સમયસર પોલીસે સતર્ક રહી તેને રોકી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આ ઘટના દર્શાવે છે કે ઝઘડિયા પંથકમાં નિયમ વિહોણા ખનીજ વાહન વ્યવહાર સામાન્ય બની ગયો છે। જિલ્લામાં જ્યાંથી ખનીજ ખનન થઈ રહ્યું છે ત્યાંથી વાહન ચાલકોની ફરિયાદ છે કે ખનીજ વાહનો દ્વારા નિયમોનું ભારોભાર ઉલ્લંઘન કરવામાં આવે છે। તેથી પાણી નીતરતી રેતી ભરેલી અને ઓવરલોડ ટ્રકોના પરિવહનની ઘટનાની રોજિંદી મુસાફરી કરનારા નાગરિકો માટે મુશ્કેલી ખનન વહન કરતી કેટલીક કંપનીઓ નિયમો ભૂલીને ગેરકાયદેસર વહીવટ કરે છે, જેના કારણે અકસ્માતનો જોખમ વધી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ઝઘડિયા પંથકમાં ભૂમાફિયાઓ જમીન સમતલ કરવાના લોભામણી પ્રયોગોમાં પણ જોડાયેલા છે। નાગરિકો સ્થાનિક ખેડૂતો પર આર્થિક અસર પડી રહી છે। આ પરિસ્થિતિમાં સ્થાનિક પોલીસ, આરટીઓ, મામલતદાર કચેરી, ભૂસ્તર વિભાગના સંપર્કમાં આવતા પગલાં લેવા જરૂરી છે। આવા ખનીજ વાહનો રસ્તા પર સતત નાગરિકોને જોખમ ફેલાવી રહ્યા છે। ઓવરલોડ અને તાડપત્રી વિના ખનીજ વહન કરતા નિયમો વિહોણા ખનીજ વાહનો રસ્તાઓ પર સતત નાગરિકોને જોખમ ફેલાવી રહ્યા છે। ઝઘડિયા તેમજ જિલ્લાના જાડેશ્વર ચોકડીથી શુક્લતીર્થ જનોર વિસ્તારમાં પણ ખનીજ ખનન વાહન નિયમોનું કડક પાલન ક્યારે? માત્ર મહિને કે 2 મહિને એકાદ વખત આવી દેખાડા પૂરતી કાર્યવાહી કેટલી યોગ્ય? તે પ્રશ્ન પણ પ્રજાના મનમાં ઉદ્ભવી રહ્યા છે।